જોરદાર તાળીઓના ગણગાથી વિવેકભાઈ સાંચલા. પેલા તો બધા મોગલ છોરોને જય માતાજી જય માં મોગલ. આજે આપણે આવી ગયા છીએ ભગોડા ધામ એટલે કે 30મા પાટોત્સવની ઉજવણી ખાતે આપણે આવી ગયા છીએ. આજે આપણે તમને બધી વિગતવાર અને માહિતી દેવાની છે. તમને પૂરેપૂરા વિડીયો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી નાખજો. અને હું છું તમારો પ્રિય ખલેલો ધમલો, સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોની અંદર. હાલ મિત્રો પ્રસાદી લેવાની તૈયારીમાં છે. અત્યારે લાઈનમાં વાળા ઉભા રહી ગયા. પબ્લિક અત્યારે છે તો ભૂખ એટલી લાગી ફોન આવે ભાઈ, ફોન આવે ને ફોન પછી મિત્રો અત્યારે આમ જોઈ શકો છો તમે કે અત્યારે આમ 50 વર્ષના દાદીમાં પણ સેવા કરે છે. જો હાલ જુવાન ને કઈ નથી કરી શકતા ની દાદી. ભૂખ લાગી છે ફૂલ. અમને લાગી છે ભાઈ, અમને લાગી છે. ખોટી વાત છે મને થોડી ઓછી લાગી પણ રાકેશભાઈ ને ફૂલ કારણ કે ભાત ને ભાત જોઈ. હાલો કલ્પેશભાઈ ને તો પેટમાં કાળી દાળ આવે છે. મોહિત ને તો પેટમાં મળી છે દુખવા. મોહિત શું કેવું તમે? ચા પેટ સફળ આવે તો તમારું કામ નહીં યાર. પ્રસાદી લેવાનો ટાણો આવી ગયો ફાઇનલી મિત્રો. પ્લાસ્ટિકની ડીશમાં છે તમારો બે પ્રસાદ છે. ગાંઠિયા, રોટલી, ટમેટા, શાક છે. હાલો આપણે પ્રસાદી લઈ લેવી પેલા. પ્રસાદ લઈ લીધો છે. હાલમાં મોગલના મંદિર સાઈડ જઈ રહ્યા છીએ. પ્રસાદી લઈ લીધી. પબ્લિક હતું એટલે કાંઈ મેળ આવે એમ નતો તો નીકળી તો રહ્યા છે. હવે થાવી હાસું બીજું ઇતિહાસ પ્રોગ્રામ છે. ઓલા મારા ભાઈની બધા આપણે વીઆઈપીમાં તો અહીંયા બેઠા છે. ત્યાં જવા માટે આપણે કંઈક રસ્તો તો ગોતવો છો. નહીં ભેગું થાય ને થાકી જવું. આવો કંઈક શણગાર હાલ અત્યારે ડેકોરેશન છે ફૂલ. 1 નંબર ડેકોરેશન કરવામાં આવ્યું છે. ત્યારે 30મા પાટોત્સવમાં 29 પાટોત્સવ કરતાં પણ સારામાં સારું ડેકોરેશન કરવામાં આવ્યું છે. 1 નંબર જોઈ શકો છો. અત્યારે પબ્લિક હમાતું નથી ભાઈ. હું વ્લોગ બનાવવામાં એવું લાગે છે હું પાછળ થઈ જાય હાલવામાં. આ બધા આગળ નીકળી જવાના એવું થવાનું છે બધું. હાલ આ બધા આગળ નીકળી જાય, હું એક જ પાછળ છું. હાલો જલ્દી હવે ખસકાવીને કાંઈ ભેગું નહીં થાય આમાં. આપણું જ્યાં મને ઉતાર લાગી. અત્યારે આપણા એને નાની દુનિયામાં મોટું નામ આવે લાલજી, સૈયાળ, સવિતા અને સાથે એ બધા છે. અત્યારે લગન મુલાકાત થાય તો કરવી, બાકી જોવી હવે જે થાય. અત્યારે ધોમભાઈ ભેગું થયું કારણ કે એ બધાના ફેન ફોલોઈંગ હોય. આપણે થાય પણ થોડીક વાર લાગશે, બાકી થાય તો ખરા જરૂર એકવાર. ત્યારે લાલજી શિયાભાઈ અત્યારે બ્લોગર મળી ગયા છે. નાની દુનિયામાં મોટું નામ એસકે લાલજીભાઈ મળી ગયા છે. ના ભાઈ આ ફેન ફોલોઈંગ અત્યારે એનું મળી ગયું છે. પણ પબ્લિક અત્યારે ધોમ છે એટલે એનો વારો અત્યારે આપણે ન આવે. ફાઇનલી સીમા ખુલ્લો ડુંગરે આવ્યા છે. લાગે છે આમાં આપણું ફીટનું ભેગું થાય છે નહીં. મજા આવે એવું છે નહીં. ઘણા બધા લાવ્યા મને નથી લાગતું. આ કીડી ઉભરે ને એમ માણસો ઉભરાનો જોઈ લો. નકરું હા આમ ઝીણું કીડી એનું બતાવે છે. હા અહીંયા બે હવા લે હું ના પડી દીધું પીરાને. ઓલાના ધંધા તો ઓલાના જો આ બે બેઠા નહીં. આ ડુંગરા ઉપર સારા છે. આ નીચે ન પોય વીઆઈપી પાસ મળે. આ પધારો આવે એનાનો મે કો આપડા મે કી દે એનાનો મે હાલે એમ ટાઈમ તો મૈલા હા ધંધો છે જો આવો રાડ્યો નાખવાનો આમ તો તલા એ હાલતે એવો ખવા ખાય છે લાઈક તો કરી પણ તો ભાવ ઓલા પૂછતા બિચારા નલન વેલી ઓલો કાઢો વાળો શરમ ન આવતી.
ફોન આવી ગયું છે પણ અમને કાંઈ નહીં લે કેપ્ચરમાં, કારણ કે અમે નાના મોટા હસ્તીરા ત્યારે મોટા થવું જોઈએ એમ ચંપાઈ ભાઈને પૈસા લાવશે. જો મારી પાસે જ આવે છે, તો ભીતરમાં ભરોસો રાખો, મારી પાસે જ આવે છે. નીચે એન્ટ્રી ગેટ છે, વીઆઈપી એન્ટ્રી ગેટ. મિત્રો જોઈ શકો છો અત્યારે હાલ ભગોડા ધામમાં વીઆઈપી એન્ટ્રી ગેટ છે. સર્વ મંગલા સુખકારી મોગલમાં તમે મંગલમાં. અને આ બંને યુવાનો કિરિયારું પૂરતા પૂરતા આવે, રસ્તામાં ક્યાંય કોઈ પશુ પક્ષી કાંઈ ગુજરી ગયું હોય તો એને દફનાવતા આવે એવી સેવાકીય પ્રવૃત્તિ સાથે પગપાળા સુરતથી ભગોડા આજે સવારે પહોંચ્યા છે. બેની શ્રદ્ધાને એક વખત જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. હું વિનંતી કરીશ મુરબીસિંહ માયાભાઈને કે તેઓ રોહિત વરિયા અને ભાવિક કલસરિયાને જયદીપભાઈ સોની અને ભોજાભાઈ ભરવાડ બંનેને સન્માનિત કરવા વિનંતી. પૂર્ણ કરે અને એમની શ્રદ્ધાની વંદન. વિવેકભાઈ સાંચલા, ત્યારબાદ શ્રી સાગરદાનભાઈ ગઢવી. સાગરદાન ગઢવીને વિનંતી કે તેઓ વધારે ત્યારબાદ શ્રી રાજ ગઢવી, મયુરભાઈ દવે, વંદનીય. બધાઓ જોરદાર તાળીઓ રાખી. હાલ અત્યારે વાગી ગયા છે 6 ફાઇનલી. ઘર ઘર ખસકાવી છે અત્યારે પણ પબ્લિક જોઈ શકો છો કેટલું છે. હજી પબ્લિક તો ખૂટતું નથી પણ હવે આપણે ભાગ્યું ઘરે કોઈ, કારણ કે હજી આપણા ઘણા કામ છે ને બહાર હજી રખડવા જવાનું છે આજની તારીખ. એટલે થોડાક વહેલા જઈને હું જાય બપોર લગી હોય એટલે બપોર કરે રખડાવી હતું ને એટલે હવે આપણે નીકળી જાય. અને જિજ્ઞેશભાઈ કવિરાજ અત્યારે ઉપર છે અને નીકળી ગયા છે. એટલે હવે 2 થી 3 કિલોમીટર આજે હાલીને જવાનું છે, ત્યારબાદ હવે ગાડીનું પાર્કિંગ છે ત્યાં પહોંચવાનું છે. એટલે ભગોડા એક અલગ રહસ્ય સ્થળ છે, એ તો ફાઇનલ છે ભાઈ. અત્યારે જોઈ શકો છો અત્યારે સવારના 6 વાગી ગયા તો પબ્લિક હમાતું નથી. જોવો રાતના 8 વાગે જેટલું હતું ને એવું લાગે છે, એટલું જ લાગે છે કે રાતના જે 8 વાગે હતું ને એટલું પબ્લિક લાગે છે મને. તો પબ્લિક તો ખૂટતું જ નથી, જોઈ શકો પબ્લિક એટલું છે. આમ જોઈ લો હજી ડુંગરા ઉપર એટલું જ છે, ડુંગરા ઉપર તો હજી નથી. હવે તમે એમ કહેતો હશો કે હું હોય પાટોત્સવમાં, પાટોત્સવનો મોટો રહસ્ય તો આ જ છે. આ પાટોત્સવ અલગ પ્રકારનો છે, હજી પબ્લિક તો પૂરું જ નથી જોયું ને તમે. તમે એમ કહો તો આવતા વડે એકવાર પાછા બીજી જોયું 31માં પાટોત્સવમાં પાછા જોડાયું. આજનો આજે 3 થી 4 કિલોમીટર હાલીને જવાનું છે. હવાના પૂરો 6 વાગે તો પબ્લિક હોય. સાવામાં તો ઓછું છે, મને એવું લાગે ત્યાં રોકાવામાં જાજુ પબ્લિક હતું. ત્યારે જાવામાં તો જે પછી એની એટલા છે થોડુંક હાલવાનું પડશે, કેમ કે 2 થી 3 કિલોમીટર આખી ગાડી મુકાવી હતી આજે, એટલે પાર્કિંગમાં લેવા જઈ રહ્યો અને અહીંયા હાલીને જવું એટલે આપણને બહુ અઘરું પડી જવું. તો જવું પડશે, શું કરીશું, થાકી ગયા છે ફૂલ એટલે જવું પડશે. તો ચાર્જિંગ પાવરમાં મૂકી દીધું છે, ફોન ચાર્જિંગમાં મૂકી દીધો થઈ જાય થોડું. આ બેને તો છે નહીં ઓલરેડી ચાર્જિંગ, આપણે એકને છે પાવર થઈ જાય ચાર્જિંગ. અને ઘણા હજી રોકાણા છે તો આપણે નીકળી જાય, કારણ કે આપણે થાય મોડું.
અત્યાર સુધી આજનો વ્લોગ આવ્યા સુધી કાલે મળી જાય નવો વ્લોગમાં. એવું હતું કે પછી સવારમાં આવીને બહુ થાકી ગયા હતા એટલે હોઈ ગયા. હવે થાકી ગયા છે હવે રખડવા એટલે આજનો વ્લોગ આવ્યા સુધી કાલે મળી જાય નવો વ્લોગ. સબસ્ક્રાઈબ કરી નાખજો.